હાલ કોરોનાની રસી લીધેલા લોકો માટે ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। હાલમાં આપણે જોઈએ છીએ કે કાર્ડિયાક એરેસ્ટ એટલે કે હાર્ટ એટેકના કારણે મોત થઈ રહ્યા છે। હાલમાં જ શેફાલી જરીવાલાનું અચાનક મોત થયું। નાની ઉંમરના લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે। કોરોના વેક્સિન લીધા બાદ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ આ બાબતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ અને એમ્સ દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે। તેઓએ જે કરેલા અભ્યાસ પરથી એ સ્પષ્ટ થયું છે કે કોવિડ-19 બાદ વયસ્કોના અચાનક થઈ રહેલા મોત પાછળ કોરોના વેક્સિનનો કોઈ સંબંધ નથી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે યુવાઓમાં થઈ રહેલા હાર્ટ એટેક અને કોરોના વેક્સિન વચ્ચે કોઈ સંબંધ નથી। મંત્રાલયનું કહેવું છે કે ICMR તરફથી કરવામાં આવેલા અભ્યાસમાં કોરોના વેક્સિન અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ હોવાનું જાણવા મળ્યું નથી। આ સ્ટડી એવા સમયે સામે આવ્યું છે જ્યારે દેશભરમાં યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થઈ રહ્યા છે અને ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા અચાનક થઈ રહેલા મોત પાછળના કારણો શોધવાની દિશામાં કામ કરી રહ્યા છે। આ સ્ટડીમાં જીવનશૈલી અને પૂર્વ સ્થિતિઓને અચાનક થઈ રહેલા મોતનું પ્રમુખ કારણ માનવામાં આવે છે। હાલની ટીવી અભિનેત્રી શેફાલી જરીવાલાની મોત ચર્ચામાં છે। તેનું અચાનક મોત થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ તરફ ઉપરાંત કર્ણાટકના હાસન જિલ્લામાં મોતનો આંકડો ડરાવવાનો છે। આ છેલ્લા 40 દિવસમાં 22 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।